ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 13 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 13 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, નો સ્મોકિંગ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો હાલમાં 11 માર્ચના રોજ નો સ્મોકિંગ ડે મનાવાયો. રાષ્ટ્રીય ધૂમ્રપાન નિષેધ દિવસ માર્ચ મહિનાના બીજા બુધવારે મનાવવામાં આવે છે. આ વખતે માર્ચ મહિનાનો બીજો બુધવાર આવ્યો છે 11 માર્ચના રોજ. હાલમાં ભારતમાં ચિત્તાઓની સંખ્યામાં કેટલો વધારો થયો છે? તો મિત્રો 53 થઈ ગઈ છે. ભારતમાં પ્રોજેક્ટ ચિત્તા એ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં 5 નવા બચ્ચાના જન્મ સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસિલ કર્યું, જેનાથી દેશમાં ચિત્તાઓની કુલ સંખ્યા જે છે 53 થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં મિત્રો કુનો નેશનલ પાર્ક આવેલો છે, અહીંયા ચિત્તા લાવવામાં આવ્યા હતા અલગ અલગ દેશોથી. ભારતીય મંત્રીમંડળે હાલમાં કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટે મંજૂરી આપી? તો તમિલનાડુમાં આવેલું છે મિત્રો મદુરાઈ એરપોર્ટ. બરાબર, મદુરાઈ એરપોર્ટ આવેલું છે તમિલનાડુમાં, અને મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવા માટે હાલમાં મંજૂરી આપવામાં આવી છે. ફોર્ડ છે હાલમાં કોના દ્વારા આણંદ ખાતે અમૂલ એઆઈ અને સરલા એપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં અમૂલ એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, બરાબર, અમૂલ એઆઈ અને સરલા એપ્લિકેશનનું લોકાર્પણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી મહિનાની કરંટ અફેર્સની પીડીએફ તૈયાર થઈ ગઈ છે. જેમની બાકી છે તે લઈ લેજો. સાથે એક્ઝામ ટુડેની 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ ફેબ્રુઆરી 2026 સુધીનું તૈયાર છે. પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા 1 વર્ષનું. બરાબર, 1 વર્ષનું કરંટ અફેર્સની પીડીએફ 250 રૂપિયા, 1 મહિનાની છે 25 રૂપિયા. જેમને પણ જોઈતી હોય, કારણ કે મારું કરંટ અફેર્સ 100% પૂછાય છે, 9510411961 પર પેમેન્ટ કરો. આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા રાજ્ય સરકારે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ સરકારે. છત્તીસગઢનું મિત્રો કેપિટલ છે રાયપુર, સીએમ છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે રમન ડેકા. છત્તીસગઢમાં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન થતું હોય, આ ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને હાલમાં મંજૂરી આપવામાં આવી છે. 6 છે હાલમાં ઇન્ડિગોના અંતરિમ સીઈઓ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાહુલ ભાટિયા. રાહુલ ભાટિયા દ્વારા ઇન્ડિગોના અંતરિમ સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે. હાલમાં ઓપન એઆઈ અરવિંદ કેસીને ચીફ પીપલ ઓફિસર્સ તરીકે નિયુક્ત કર્યા. સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક રાજન બજાજને એમડી અને સીઈઓ બનાવ્યા. નિધિ છિબરને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો. પ્રવીણ એમ ખાનુજા એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના સીએમડી બન્યા. સબ્બા સાલ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા. બીપી સિંઘને નૌકાદળ મુખ્યાલયમાં નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પુષ્પેન્દ્ર પાલને ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિમણૂક કરાયા. ઉદય કોટેકને ગુજરાતના ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 7 છે હાલમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો ભારતના પાટનગર ન્યૂ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 8 નંબર છે હાલમાં સ્વિગી અને કઈ બેંકે જમવા અને ખરીદી પર ₹48,000 સુધીની બચત ઓફર કરતા કાર્ડ લોન્ચ કર્યા? તો સ્વિગી જે છે મિત્રો એક ફૂડ એપ્લિકેશન છે જે ફૂડ ડિલિવરી કરતી હોય, એણે એચડીએફસી બેંક સાથે મળીને ₹48,000 સુધીની બચત ઓફર કરતા કાર્ડ લોન્ચ કર્યા છે. બરાબર, સ્વિગી અને એચડીએફસી બેંક 2 નવા કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ BLCK અને ORNG રજૂ કર્યા, જેથી ફૂડ ડિલિવરી, ઇન્સ્ટન્ટ કોમર્સ અને ઓનલાઈન શોપિંગ પર રિવોર્ડ્સ મળી શકે. 9 નંબર છે કયા રાજ્યના દરિયાકાંઠે સ્ટેનોથોય
લોરી નામનો એક દુર્લભ દરિયાઈ પ્રાણી મળી આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા. બરાબર, ઓડિશાના ગંજમ તટ પર સ્ટેનોતે લોરી નામનો એક દુર્લભ દરિયાઈ પ્રાણી મળી આવ્યો છે. આ તમે ફોટો પણ એનો જોઈ શકો છો. 10 છે, ભારતે પહેલી વાર આસામથી કયા દેશમાં જીઆઈ ટેગવાળા જોહા ચોખાની નિકાસ કરી? તો મિત્રો બે દેશ છે, એક છે યુકે, બીજું છે ઇટાલી. આ બંને દેશોમાં ભારત દ્વારા પ્રથમ વખત આસામના પ્રખ્યાત છે મિત્રો જોહા ચોખા એની નિકાસ કરવામાં આવી. ડિટેલમાં માહિતી આપું તો જોહા રાઈસ આસામનો સુગંધિત ચોખ્ખો છે જેને જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન રજિસ્ટ્રી દ્વારા જીઆઈ ટેગ આપવામાં આવ્યો. હવે આ પ્રશ્ન અહીંયા ઇમ્પોર્ટન્ટ એ થશે કે જોહા ચોખાને ક્યારે જીઆઈ ટેગ મળ્યો? 2017માં. આ ચોખા મુખ્યત્વે આસામ રાજ્યમાં ઉગાડવામાં આવે છે અને તેની સુગંધ અને સ્વાદ માટે જાણીતો છે. જોહા રાઈસને પહેલીવાર નિકાસ તરીકે ઇટાલી અને યુનાઇટેડ કિંગડમમાં મોકલવામાં આવ્યા છે. 11 છે, હાલમાં બિહારના નવા રાજ્યપાલ કોણ બન્યા? બિહારના નવા રાજ્યપાલ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે સૈયદ અતા હસનૈન. બરાબર, તો હવે તરણજીતસિંહ નવી દિલ્હીના લેફ્ટિનન્ટ ગવર્નર બન્યા છે. વિનયકુમાર સક્સેના લદ્દાખના લેફ્ટિનન્ટ ગવર્નર. કવિન્દર ગુપ્તા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ. આર.એન. રવિ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ. રાજેન્દ્ર આર્લેકર તમિલનાડુના રાજ્યપાલ. શિવ પ્રતાપ શુક્લા તેલંગાણાના રાજ્યપાલ. જિષ્ણુદેવ વર્મા મહારાષ્ટ્રના. નંદકિશોર યાદવ નાગાલેન્ડ અને સૈયદ અતા હસનૈન બિહારના નવા રાજ્યપાલ બન્યા છે. હાલમાં નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન દ્વારા કોલ્ડ રિસ્પોન્સ લશ્કરી કવાયત કોના નેતૃત્વ હેઠળ યોજાઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નોર્વે દેશ. બરાબર, નોર્વે રાઈટ આન્સર થશે. હાલમાં મહિલાઓની સુરક્ષા માટે ભારતીય રેલવે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો સાઇન એપ. મહિલા સુરક્ષા માટે ભારતીય રેલવે દ્વારા સાઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ભારતીય રેલવે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા કર્મચારીઓની સુરક્ષા માટે SHINE એટલે કે સશક્તિકરણ માટે જાતીય સતામણી ઘટના સૂચના એપ્લિકેશન શરૂ કરી. આ એપ્લિકેશન HRMS દ્વારા જાતીય સતામણીની ફરિયાદો ગુપ્ત રીતે ફાઇલ કરવાની મંજૂરી આપે છે. 14 છે, ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ 2026 એનાયત કરવામાં આવ્યો. કોને? અમોલ પાલેકરને. ભારતીય સિનેમામાં તેના ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન બદલ મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. 15 છે, હાલમાં કયા રાજ્યમાં મહિલાઓની રાત્રિ સુરક્ષા માટે નિર્ભયા નિશા પહેલ શરૂ કરવામાં આવી? તો કેરળ રાઈટ આન્સર છે. મિત્રો કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. 16 છે, હાલમાં ઇન્ડિયા વીક 2026 ક્યાંથી શરૂ થયું છે? તો ઇન્ડિયા વીક 2026 ક્યાં શરૂ થયું? રાઈટ આન્સર છે મિત્રો આમાં કોલંબો ખાતે. કોલંબો રાઈટ આન્સર છે. હાલમાં ઇન્ડિયા વીક 2026ની શરૂઆત કોલંબો શ્રીલંકામાં થઈ છે. આ કાર્યક્રમ 11 થી 18 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 12 માર્ચ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 10 માર્ચે. કોને પ્રતિષ્ઠિત NTR રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? ચિરંજીવી રાઈટ આન્સર છે. હાલમાં કેતન મર્ચન્ટને કઈ પેમેન્ટ્સ બેંકના વચગાળાના CEO બનાવ્યા? ફિનો પેમેન્ટ બેંક. અંબાજી શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે કેટલા કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું? 950 કરોડ. હાલમાં કયા રાજ્ય સરકારે 20 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવાની જાહેરાત કરી? ઉત્તર પ્રદેશે. હાલમાં શિકાગો એલ્યુમની એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અર્થશાસ્ત્રી કોણ બન્યા છે? કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમ. ભારતમાં કાર્યરત પરમાણુ વીજ પ્લાન્ટના પ્રથમ મહિલા ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ કોણ બન્યા? RM નવચમઈ. વડાપ્રધાન મોદી કયા શહેરમાં ભારતના પ્રથમ રિંગ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો છે જ્યોર્જ રસેલે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા બે ઉત્પાદનો માટે નવા ધોરણો સૂચિત કરવામાં આવ્યા? ગ્રીન અમોનિયા અને ગ્રીન મેથેનોલ. નેશનલ ક્લાઇમેટ સ્ટેબિલિટી ઇનોવેશન ચેલેન્જ કોણે શરૂ કરી? નાબાર્ડે. ઓટોમોટિવ ઉત્પાદનમાં કૌશલ્ય વિકાસ માટે કઈ સંસ્થાએ બજાજ ઓટો સાથે કરાર કર્યો? કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા. હાલમાં કયો દેશ આહાર 2026 માટે ભાગીદાર દેશ બન્યો છે? ઇટાલી રાઈટ આન્સર છે. કયા IITએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ શરૂ કર્યું? IIT મુંબઈ.
હાલમાં મોજતબા ખામનઈને કયા દેશના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઈરાન રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગેલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને એમડી બની ગયા છે દીપક ગુપ્તા. આજનો પ્રશ્ન છે, ગેરી ક્રિસ્ટનને કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.